તો કેવાયસીની કનડગતથી સતત હેરાન થતા લોકો અને જાહેરમાં અધિકારીઓનો ઉધડો। જી હા, ફા બ્રાન્ડ નેતા ચૈતર વસાવાએ ફરી એકવાર અધિકારીઓને જાહેરમાં ખખડાવ્યા છે। આ વાત છે કેવાયસીની સર્જાયેલી હાલાકીની। કેવાયસીની સર્જાયેલી હાલાકી મુદ્દે રજૂઆત કરવા પહોંચેલા ચૈતર વસાવાને મામલતદારે યોગ્ય જવાબ ના આપતા વસાવા બગડ્યા અને મામલતદારને ન કહેવાના શબ્દો પણ કહી દીધા। સાંભળો મામલતદારને ચૈતર વસાવાએ શું કહ્યું। આ લોકો બે વાગ્યાથી આવેલા છે। કેટલા જણ 2 વાગ્યાથી છે ભાઈ? આ 2 વાગ્યાથી નાના છોકરાઓ લઈને અહીંયા રાત્રિ રોકાણ કરે છે। તમને ભાન નથી પડતી? હું આજે લખી દઉં। તમને 3 મહિનાથી કેમ છું? હું આજે લખી દઉં છું। પ્રાંત સાહેબ છે કે નહીં? બોલાવો। તમને કઈ ઓફિસમાં બેહીને હમણે નથી। આ તમે બધા નોકર છો ભાઈ। આ પ્રજાના ટેક્સ નો પગાર તમને મળે છે। નોકરી કરવાની હરકા કરો। પ્રાંત અધિકારીને બોલાવો ભાઈ। 4 વાર તો મેં કીધું છે તમને। હું સંકલનમાં લખીને પૂરું કરવાનું છે। એને ફોલોઅપ કેમ નથી લેતા તમે? ઓપરેટર નથી તો મૂકો ને તમે। ઓપરેટર મેં મૂકવા આવીશ। એવું છે ઓપરેટરમાં એ લોકો પ્રાંત અધિકારીને બોલાવો। એ લોકો પરીક્ષા લે, પરીક્ષામાં પાસ થાય પછી ઓપરેટર। તો ત્યાં સુધી અમારા લોકો અહીંયા ધક્કા ખાવાના છે। નોટબંધીમાં 2 વર્ષ સુધી લાઈનો પર લાગ્યા। અહીંયા જાતિના દાખલા પર મહિનો લાઈન પર લગવાનું। કીધું કામ કરવાનું હોય ને તો કરો, નહીં તો ચાલતી પકડ તાળા મારી દઈએ અમે તમારી મામલતદાર કચેરીને। બંધ કરી દો। માત્ર મામલતદાર જ નહીં પરંતુ ચૈતર વસાવાના સાણસામાં પ્રાંત અધિકારી પણ આવી ગયા। પ્રાંત અધિકારીને પણ ચૈતર વસાવાએ ન કહેવાનું કહી દીધું। સાંભળો તેમના શબ્દો। અહીંયા વ્યવસ્થા કરવાના હોય તો હરકા કરો। હા, કેમ નથી વ્યવસ્થા? કેટલી વાર કીધું છે તમને કેવાયસી ની અહીંયા કેન્દ્રો ઉભા કરો? ભાન નથી પડતી તમને? અનાજ માટે પરમ દિવસે અહીંયા તમારા સસ્તા અનાજના દુકાનમાં છેલ્લા 2 દિવસે અનાજ આપવાનું ચાલુ કરો છો। આખો મહિનો હું ધંધા કરો છો? પુરવઠા અધિકારી કોણ છે? પુરવઠો તમે 28 તારીખે કેમ આપ્યો? આખું મહિનું શું કરતા હતા તમે? 29-30 તારીખે અમારા લોકો અહીંયા ડેડિયાપાડામાં લાઈન પર હતા 5 કિલો ચોખા માટે। આ તમારી બધી સરકારમાં વાત કરો। હા, આ કેવાયસી ના નામે બરાબર આ રેશન કાર્ડ તમે જ આપ્યા છે ને એને હું કેવાયસી કરાવીને અમે હું સાબિત કરવાના છો? અમે બધા ખેડૂત છે। 7 બાર નીકળે એટલે અમે ખેડૂત। અમારે હું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર છે ભાઈ?